નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું આગામી 3 કલાકમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। આજથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, સીએનજી પીએનજીના નવા ભાવ થયા છે જાહેર, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતા ધારકોએ ઈ-કેવાયસી કરવું ફરજિયાત, બેંક એટીએમ ને લઈને નવા નિયમ, જીએસટી નિયમોમાં મોટા ફેરફારો, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો, મહિલાઓ માટે 3 નવી યોજનાની જાહેરાત, જેમાં મહિલાઓને મળશે દર મહિને ₹10,000, ગુજરાત શિક્ષણ વિભાગે લીધો છે મોટો નિર્ણય, દીકરીઓને મળશે ₹1 લાખની સહાય, ખેડૂતોને મળશે મફત વીજળી, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ચાંદીના ભાવમાં પણ થયો છે વધારો, ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને મળશે વળતર, જાણો કયા રાજ્યની મહિલાઓને મળશે દર મહિને ₹2100, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મળશે ₹90,000 સુધીની લોન, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી 36 કલાક માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો સુરત, હાલોલ, હિંમતનગરમાં છેલ્લા 24 કલાકોમાં નોંધાયેલા અતિ ભારે વરસાદ બાદ પણ આગામી 2 દિવસ સુધી આ વરસાદી રાઉન્ડ છે ચાલુ રહેશે। બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। અમરેલીના જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું છે 3 નંબરનું સિગ્નલ। હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ અને પવન રહેવાની સંભાવના છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ તંત્રને સૂચના આપવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી લાગુ થશે નવા નિયમો। દર મહિનાની 1લી તારીખે દેશભરમાં ઘણા મોટા ફેરફારો થતા હોય છે। 1 સપ્ટેમ્બર 2025થી તમારા દૈનિક ખર્ચ અને પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આ ફેરફારોમાં જીએસટી, ચાંદીનું હોલમાર્કેટિંગ, એલપીજી સિલિન્ડરના ભાવ, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો, જનધન ખાતાઓ માટે કેવાયસી અને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખોનો સમાવેશ થાય છે। આ બધા ફેરફારો સમજવું એ દરેક નાગરિકો માટે જરૂરી છે। તો ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી લાગુ થઈ ગયેલા નવા નિયમો વિશે। સૌથી પહેલા મિત્રો પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની જેમ 1 સપ્ટેમ્બર 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। આ ફેરફારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવશે। ગયા મહિને એટલે કે 1 ઓગસ્ટના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ એ જ રહ્યા છે। જો આ વખતે ભાવ વધે તો તમારા રસોડાના બજેટમાં થોડોક એવો ફેરફાર થઈ શકે છે, જેથી તમારા ખર્ચનું અગાઉથી જ આયોજન કરવું તમારા માટે સહેલું રહેશે। જો ભાવ ઘટે તો તમારા માટે આ રાહતના સમાચાર સાબિત થશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થશે। ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપનીઓ 1લી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે। જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી। સીએનજી અને પીએનજીના ભાવમાં છેલ્લા 9 એપ્રિલના રોજ ફેરફાર થયો હતો, જ્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ ₹79.50 કિલોગ્રામ છે અને પીએનજીનો ભાવ ₹49 પ્રતિ યુનિટ છે। 6 મહિનામાં આમાં વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન। પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતા ધારકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં ફરીથી કેવાયસી કરાવવું પડશે। આ માટે જાહેર બેંકોમાં પંચાયત સ્તરે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ મિત્રો 15 સપ્ટેમ્બર 2025 છે, તેથી વહેલી તકે તેને ફાઇલ કરવું જરૂરી છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જીએસટીના નિયમોમાં મોટા ફેરફાર। સપ્ટેમ્બર મહિનામાં જીએસટી સિસ્ટમમાં એક મોટો ફેરફાર થઈ શકે છે। જીએસટી કાઉન્સિલની 56મી બેઠક મિત્રો 3જી અને 4થી સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, જેમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની શક્યતા છે। હાલના 4 ટેક્સ
ને બદલે હવે ફક્ત 2 સ્લેબ જેમ કે 5% અને 12% લાગુ થઈ શકે છે. આનાથી સામાન્ય માણસને ફાયદો થશે અને રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ પણ સસ્તી થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. કયા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો? જો તમને પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મળે છે તો તમે જો ઈચ્છો છો કે તમારો 21મો હપ્તો અટકે નહીં તો તમારે આ 2 કામ કરવા પડશે. તમારે KYC કરાવવું પડશે. આ માટે તમે CSC સેન્ટર પર જઈ શકો છો. પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં પણ જઈ શકો છો. KYC કરાવી શકો છો. આ સાથે તમારે સમયસર જમીન ચકાસણી કરાવી લેવી જરૂરી રહેશે. તો જ મિત્રો તમને આગામી 2000 રૂપિયાનો 21મો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, મહિલાઓ માટે આવ્યા છે 3 મોટી યોજનાઓને લઈને સમાચાર. સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં 8.2% વાર્ષિક વળતર મહિલાઓને મળે છે. ટેક્સમાંથી છુટકારો મળે છે. સુભદ્રા યોજના, જેમાં ઓડિશાની સરકારે મહિલાઓને 5 વર્ષ માટે 50,000 રૂપિયાનું આપવાની એક વચન આપેલું છે, એટલે કે દર વર્ષે 10,000 રૂપિયા મળશે. માજી લાડલી બહેન યોજના, મહારાષ્ટ્રમાં દર મહિને 1,500 રૂપિયા છે એ બહેનોને મળે છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, જેમાં 7.5% વળતર સાથે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ છે એ કરી શકાશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ખુશ ખબર. આ રાજ્યમાં શાકભાજી વિકાસ યોજના દ્વારા બિયારણ પર સબસિડી મળશે. સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ દિશામાં હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરવામાં આવશે. આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થશે. શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનશે. સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેને સરળ દરે બીજ ઉપલબ્ધ કરાવવાનો છે. આ હેઠળ સરકાર ખેડૂતોને 75% સુધીની સબસિડી પર બીજ પ્રદાન કરે છે. આનાથી ખેતીનો ખર્ચ ઘટશે જ નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ પૂરા થયા. 11મા વર્ષમાં આ યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56 કરોડને પાર થઈ. તે જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા હતા. આ યોજના હેઠળ ખાતા ધારકોએ ઘણી મોટી સુવિધાનો લાભ મળ્યો છે. એક સુવિધામાંની એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. તમને જણાવી દઈએ કે એ ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમને ચોક્કસ મર્યાદા સુધી પૈસા મળી શકે છે, અથવા તો વ્યવહારો તમે કરી શકો છો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવર માટે ફક્ત મફત રૂપિયે ડેબિટ કાર્ડ પણ મળે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યવસાય કરવા માટે મળશે હવે પૈસા, એ પણ 90,000 રૂપિયાની લોન. કેન્દ્ર સરકાર દ્વારા દેશના શહેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલી પીએમ સ્વનિધિ યોજનામાં મોટો ફેરફાર થયો છે. આ યોજના હેઠળ મળતી લોનની મહત્તમ રકમ 80,000થી વધારીને 90,000 કરવામાં આવી છે. આ સાથે સરકારે આ યોજનાની સમય મર્યાદા પણ 31 માર્ચ 2030 સુધી લંબાવી છે. તેથી વધુ લોકોને લાભ મળશે. નવા નિયમો લાગુ થતાં હવે લોનની રકમમાં મિત્રો હવે આપણે જણાવી દઈએ તો પ્રથમ હપ્તો 15,000 રૂપિયાનો, બીજો હપ્તો 25,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો. સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીઓએ પહેલા અને બીજા હપ્તાની લોનની સમયસર રકમ છે એ ચૂકવવી પડશે, ફરજિયાત છે. આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. પાત્રતા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ હોવું જરૂરી છે. લોનની ચૂકવણી માટે EMIની સુવિધા ઉપલબ્ધ છે, જે નાના વેપારીઓ માટે બોજ ઓછો કરે છે. આ યોજના દ્વારા સરકાર નાના વેપારીઓને સશક્ત બનાવીને દેશને આર્થિક તંત્રને ગતિ આપવા માટે પ્રયત્નશીલ રહેશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે તો ખાસ અગત્યના સમાચાર છે, કારણ કે મિત્રો વેકેશનને લઈને, દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. પરિપત્ર બહાર પાડ્યો છે ગુજરાત શિક્ષણ વિભાગે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી એટલે કે 21 દિવસનું રહેશે, જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026 થી 7 જૂન 2026 સુધી એટલે કે કુલ 35 દિવસનું રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો રજાનું આયોજન સરળતાથી કરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મફત વીજળી. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ બેઠકની માહિતી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં ખેડૂતોને 10 કલાકની વીજળી ઉપલબ્ધ કરાશે. 8.5 કરોડથી પણ વધુ યુનિટ વીજળીનો ઉપયોગ થયો છે. મહેસાણા જિલ્લામાં પણ હવે ખેડૂતોને છે એ હવે 10 કલાક વીજળીનો વીજ પુરવઠો છે મળતો રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને હવે મળશે હેક્ટર દીઠ 11,000 રૂપિયા. તો મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂતોને વર્ષ 2024માં પાકને નુકસાન થયું છે, કમોસમી વરસાદ થયો હતો, ખેડૂતોને જ્યારે પાક નુકસાન થયું હતું તેવા ખેડૂતોને હવે 11,000 રૂપિયા મળશે. રાજ્યના માત્ર 6 જિલ્લાઓ છે, જેમાં ભાવનગર છે, અમરેલી છે, સાથે સાથે મિત્રો જૂનાગઢ છે, ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, દ્વારકા છે. આવા મિત્રો 6 જિલ્લાઓ છે કે જ્યાં બોટાદ છે, એવા જ્યાં ખેડૂતો છે કે જેને પાક નુકસાન થયું હતું અને કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે એ કેન્દ્ર સરકારે મંગાવી છે. આ સહાય ખાતા દીઠ માત્ર 2 હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ખેડૂતોને 2 રીતે સહાય મળશે, જેમાં SDRF હેઠળ પ્રતિ હેક્ટર 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ 2,500 રૂપિયા ટોટલ કહી શકે કે 11,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે.